સ્વાગત છે તમારું રાજા જહુ ચેનલમાં। આ તો ગાડીવાળા મળી જાય તો મારીનો ને જોઈ નો છે આ તો ભાઈ તંબા બંબા તોડીને જતો રહ્યા મારો ગાય ગા પિલર તો કાઢ્યો ને આજ તો એને હાપડી નો છે પણ એને કેસ કર્યો તો ને કોર્ટમાં જાવ તો કોર્ટમાં જાય ને જો આવી છે એટલે પણ ચોથી પિલર કાઢ્યો છે તમારે આ જો બધા વાતો કરી હવે જુઓ તમને ખબર પડે એવું છે હા કદે કાઢ્યો છે હવે કાલ મુજબ જોયો તો કાઢેલો તમારે આજ કહેવા કે મેટલ ના દે ભાઈને પૂછવું પડે તો એ હમણાં અમે આવતા તે પેલા રવાજી બેઠા તો હતા ને રવાજી નહીં કાઢ્યો હોય કદાચ એને નહીં કાઢ્યો એટલે એને શા ગા ને એ ગાડી બેઠી છે નવી લાયા છે ગાડીનું ટાયર અડતું છે એક કાઢ્યો હોય છે તો ગાડી નવી લાયા છે તે શીખાવ ડ્રાઈવર છે તે અડી તો એક કાઢી દીધો છે તમે આ તો મારા વગર ઘેર નહીં જવાનું બધું તો બધી રાજી ધોકો લાગી હતી આ તો ધોકો એક જ ધોકો પાડો ના મને આલી જાત એક જ ધોકો પીધેલો આપતો આ બાય કોઈ ને ઉગો આ તો દેખાય ચોકડી જો આવશે હોય એને ચોકડી જો હોય ના પિલર તો કાઢી દો લેવાને આ પિલર તો જો તો ના તાણો પુલ્લા કાઢી નહીં દે તો નવા શું કરશો આ પિલર નહીં પણ એને આપવા દો તો પછી કોમ કરો યાને હોગો ચોક હોગવા પડશે કે ચોસીએ ભોગવા પડશે તને તો બધા આ તો ફરી દોડું આ ધોકો લઈને મોંઘી તમને બોલાવો બે જણો ને પછી યાર હોય છે કરવું ન્યાય કરી આ તો ધોકો લઈ લેજે ધોકો લઈ લો તો મને યાને હમણાં કરવી પડશે કે બીજું ધોકો ઉગુલા તને બધા ધોકો લઈએ તો એ કે છે ભાઈ એક કામ કરો તો ઓય આવો ધોકો ઉગવાય મને ધોકો ભારો ના, એક કામ કરો ઓય આવો હું એક વાત કહું તમને બોલો પહેલા તમે છે ને આ પેલા ભાઈ કોક બેઠા તે યુવાના કંચાજો જો એ કદી આવું તો હમણાં એમ બોલાતા એક જણો ભેગા કરો એક યાર હા જરા હા તો ભાઈ ભાઈ કોક બેઠો છે ભાઈ બેઠો તો છે એ ભાઈના બોલાતા હું અને બધા ભેગા કરીએ ન્યાય કરીએ હમું પડે તો આપણા અરે મારા ભાઈ બેઠા છે શું છે ભાઈ શીખવા ઈગો ગમના ગોમ ના લાગે તો ભાઈને પૂછશે કે ભાઈ હેડજો મારા હાથી જોવા થોડો રસ્તો જોવો કે છે ભાઈ એરા પુલ્લા કાઢી નહીં દીશે ઈવન ગાડી નવી લાયા છે એ જોઈએ તો ખરા એને પૂછે કે કોઈ બે જણા પૂછવું સારું કાલ ચડી મારે બે જણા પૂછવું સારું અને ગાડી વાળો શું આવે ગાડીવાળો તો નહીં ગાડી વાળો લઈને આવ્યો ને ગાડી આ ભાઈ છે બેઠા છે ને. એ ભાઈ એ આવરા કે ભાઈ આવરા ભાઈ કેમ બેઠા હોય હા ઘઉં જોવા બધું જેવા થયા એમ માથી મેં આવો માથી હું જો તમારે અમારા રસ્તા પિલર કાઢી નાખો નહીં અલ્યા તમારે હું રોજ આવા પ્રોબ્લેમ કરો યાર આ તો આસમાના ઢોકળા આવે છો ના આ તો ધોકા પાડું તો આવે તમે યાર રોજ આ હું મોડ્યું લ્યા એક ધોકા હતા મેલું હું જીવ મન કે જેલ ગણી છો હું જીવ પણ એમ તો અમારા પિલર આખાને અમે કાયમ થાકીએ છીએ અને એ કાયમ થાકે અલ્યા માર ભાઈ વર્ધેલે નો અમને જો હે દોતાહોમાં અને ઈ ના આવે તો કોઈક બીજાની ગાડી છે પણ ગાડી તમે જોઈ પેલા એ ગાડી એના જેવા ગા નહીં હા એમ પાન હા હાલ તો એરો ઈ કશો ફોન મારા પર ફોન આવ્યો ગાડી નહીં અને ઓમ જો ભય ને. અમને દોતાહોમાં જવાનું કહેતો તો રે ગાડી ના કે ભયા ના અને શું કરાય હોય ખેતરમાં ફરાય રે એ તમે મને પૂછશે પૂછશે અને હું દવા વાળા બરાબર તમે ગાડી જોઈ હોય તો જેમ થાય કે ના એક ગાડીઓ તો અમારા ખેતરોમાં બે ત્રણ નહીં પણ ગાડી રોજ અરે ગાડીઓ તો હાલ અમારા ગામમાં બે ત્રણ જણા લાયા છે
અને આ તો બીજી બીજી ગાડીઓ આવી. નવી લાયા હોય ને ભાઈ શીખાવા અડી ગયો. જો ને તો લે એમ થાય એવો તો આ ભાઈ તમારો જો આ ખોડી તો આ જો આ ખોડી આ જો આ ખોડી વગર ખોડી હોવે. ખોડી છે કે મારા બેટા તો મીઠો છે શું છે કેશાભાઈ, શું કર્યું છે? યાર આ કરે જેવું કર્યું હવારમાં મને હેરાન કરે. આપણે ઘઉં જોવા ગયો તો તે ઘઉંયાને જોવા આ જો દીધા આ કોઈ ખોડી નહીં. છે કે હા, એટલે હવે હું પથ્થર હતો પિલર મારા પિલર છે જ ને એટલે કને કાઢ્યો છે? હવે હવે બાધા બારા મારા ભાઈનું નામ આલી, મારો ભાઈ જો છે અમને આ દોકાનમાં. ગાડી પડ્યો છે કે ન જુઓ અરે પૈડો તો 2-3 જણા હવે ગાડીઓ લાયા છે નવી. હવે એવા તો કેટલાય હોય. નવો નવો તો ભાઈ એટલે કને રવાજી કાઢ્યો છે? ઈવણ પણ શક જાય એવું આ તો ડાયરેક્ટ શક કરી, જોયો જ ના જોયો કરીને શક કરી મારા ભાઈ ઉપર. આ તમારા શેઠા પર જ હતો કે? તો પછી એક કામ કરો તમે, હમ. આપણે રવાજીને હોય બોલાવીએ, લાવીએ અને યુવાને પકડીને લાવીએ હોય અને પૂછે કઈ યુવાને કાઢ્યો છે કે કોઈ બીજાને કાઢ્યો છે તો ખબર પડે કે આપણો ને ને પાછા એમણે ઉપદેશ ન કહેવરાય. નો સાચી વાત. આ તો 2-3 ગાડીઓ અમારા ગામમાં તો આવી જ નથી. જો એક કામ કરો તાણે, તમે આવશો તો વળી કણીઓ વધારે કજ્જો તા, એના કરતી અમે 2 જણા જઈએ તે અમે બોલાવતા આવીએ ને તમે વહીરો લે હળો લે. ચાલો ડાયરેક્ટ જોયા ને જોયું કરીને ડાયરેક્ટ મારા ભાઈ માથા નાખ્યું થોડું ચાલે યાર. ના એ નથી, એવું ના કરાવડે, આપણે પહેલા આ તો- પૂછવું પડે. આ તો કી શક મારા ભાઈ ઉપર છે તે હવે મારા ભાઈ તો જો તો અમને પેલો દોતામાં વર્ધી લઈને ફોન મારા પર આવ્યો વર્ધીનો. પછી તાણે આપણે ઈવન પૂછવું પડે. અને અમારા ગામમાં ગાડીઓ 2-3 જણા લાયા છે નવી. બીજો હોય વળી છે. એમણે ન કહેવરાય ને પણ હા, આપણે તાણે પૂછાવાનું. અને વળી એમ કે એક જો કે મારા ભાઈ ના કે હું ફોટો લઈને આયા એ ગણ્યો મારા બાજુમાં. એમણે અને તો કે મારું કે મારા ભાઈ ના કે એ તો મોં કોઈ થોડું મારવા દો મારા ભાઈ ના. એમણે મારવા જઈએ ને તો મોટા ભય આવી તાણે જાય. યાર. એના કરતી આપણે પૂછવું, પૂછીને પછી ઈવન એમ કે પૂછે રહીશું કે છે કે હુઆ કે આમ ઈ કે પેલું કર્યું તું તો એનું સમાધાન કરી મને તો બને તારું કે મારા ભાઈ તો હોય આવે તો ના. કોઈનાથી કજ્જા ન કરાવડે. આ તો તોય આપણે જઈને પૂછીએ વળી શું કેવા માંગે. બરોબર છે, પૂછવું જરૂરી કદાચ છે. વળી કોઈ કોમમાં વળી રાયડો બાયડો હું જકી કીધું હું ઘઉં જોવા જાઉં છું તે કદી રાયડો કે ઘઉં જોવા ભૂંડ આવ્યો હોય તો કદાચ કે લાય હું ઓટો મારતા હોઉં છૂટો વહેલો થઈ ગયો હોય તો. આપણે પૂછી લઈએ હોય કદી આયા હોય તો હા. પૂછવાનું શું જાય છે. અત્યારે તો એમાં બધા કજ્જા થાય છે. સાચી વાત. શેઠોના કજ્જમ તો યાર ભાઈયા ભાઈઓને ઝઘડા ઉપડે એ બધા. એને પહેલું પૂછવાનું, નક્કી કરવાનું અને પછી રોણેમથી પતાવી દેવાનું. તમને ખોરતા ખોરતા આટલા આયા છીએ. અરે ભાઈ તારું નામ આવ્યું છે. હેનું લે ભાઈ આ તો આપણે મારા ફોન પર તારો ફોન નતો આવ્યો. વાહ આ બધા આપણે વર્ધીમાં દોતામાં જવાનું. વાહ એટલે પેલા ઈ ભાઈ આયા મારા પાસે કે મારો પિલર કી કાઢીને કે નોહી દીધો કે તારા ભાઈને કે મને અલા પણ ભાઈ વાભડ કે હમ. રોજ ઉઠીને વચ્ચે પિલ્લર ગાલે હા. ઈવન એટલું ખબર ના પડવી પડે. એ સાચી વાત છે. આ મો રાયડામાં મોલો આવ્યો તે દવા જોવા માટે આવ્યો કે દવા બવા લાવવી હોય તો ગાડી કુવા પર ઊભી રાખી છે. પછી મેં મારા હાથે કાઢીને ફેંકી દીધો. રાયડો તો સારો થયો. હા આનો એ કેશવજી તને કરતા હતા ઉવા તો હું લે હા. તો લઈને આયા તા યાર. હા જે તો કે મારું બોલાવા આયા એટલે હા. તમે હોય ઉભા રહો, એમનેમ ન જવાય. હા અને ઈ કણીઓ જાઓ તો તમે હો મોટા લડાવો બધા, એના કરતી કીધું હું આવું હેડો. ચાલભાઈ પણ એવા વ્યવહારમાં તો ઈવન વાકો થઈ જવું પડે. વાત કરો છો તો એ વાત સાચી, પણ હું શું કહું છું, મારે રોજ ઉઠીને ગાડીના ટાયર પથરો અટતો તો તે હું કાઢીને નાખી દીધો. એ વાત સાચી, પણ એમ કે આપણે શેઠા પરથી પછી એમની ઊંડો ગાલી દેવો તો તમારે. પણ ઈ શેઠા પર હતો તો ને, ગાડીને રોજ ટાયર અટતો તો આજ તો કુવા પર મેં મેચીને આવ્યો ને કે પથરું ને બથરું બધું બાજ નાખો. આ તો એ કેવું પડે પણ આ ઈએ વાત છે કીધું આ પેલા રે ને કેશવભાઈ હા ઈએ આ લડાઈના મૂળ જ હોજી રહ્યા યાર ના ભાઈ. તાણી એ વાત ઈવન તો સાચી, ઈ પણ ગાળવાનું એવા આવે ખોટા યાર. કજ્જા ન કરવાના. સાચી વાત છે યાર. પણ આ રસ્તામાં તમે જ ખુદના વિચાર કરો. રસ્તામાં તો છે પથરો મારાતો છે. પછી રસ્તા વચ્ચે ને પણ આપણે શેઠો હોય ને, શેઠાના ધારમાં હોય ને તો કદી આપણો નડતો હોય તો થોડો ઊંડો ગાલી દઈએ કે આપણે અડ જ નહીં. ના ના એમાં એ કેશવજી કાઢીનો નું વળી આ એક દાડે મારો ભાઈ લઈને આવ્યો તો એક 3 ટાયર ઉપર લઈને આવ્યો તો ને ડગલું ઘાલીને લઈને આવ્યો. મું કીધું એ ચોક વખતે ફૂટી અરે ગયું મારા ટાયર. હેડો, આ તો યાદ કીએ હેડો કે ભાઈ તમે છે ને અને ગાલી તો હારો ગાલ્યો તો હારો. આ તો આણી વાળો ગાલ્યો એટલે આની ટાયર વાળો એટલે ટાયર ફટ લઈને ફૂટી જાય. 1000 રૂપિયાનું મારું નુકસાન આવ્યું યાર. હા એ વાત તો સાચી. અમારે ગવન બહુ પાકશે એટલે અમારે રોજ હેડ વાડ ચાલુ જ રહે. તો પછી આપણે ઈયોને
આ તો હું સારું કર્યું તું આવ્યો ના તારા જ ઝઘડો જ કરો હા તા તો તો. ભાઈ યાર. ના રે એ તો હોટો ને બોટો લઈને આવ્યા હતા. હોટો ને તમે બોટો, આખો એમને આમ એ તો કજિયા હું મત કરો. કીધું શાંતિ લાવજે, રાખો ભાઈ કીધું. કલોભાઈ હતા ને તો કીધું લાવજે, એમ પણ જાતા આવું અને અમે બે કીધું જઈને આવીએ કીધું શું કહેવા માંગી. એમને આમ એવું ન કરાવો. કેટલા ચોથી કાઢ્યો તો તમે? હા મને આ યાર રોજ હોય ખાને હેડ હેડ કરતો તો રોજ પથરો હોય એક દાડો ચાલ ભાઈ તમારે એટલું ભાઈ ભાડે ભાડે ને સમાધાન કરવા કઈ શાંતિ રાખો. તલાજી આ પણ તલાજી તમે જુઓ આ રોજ એવો હોય મારે એક દાડો ગાડીનું ટાયર ફૂટી ગયું 15,000 નું નુકસાન થયું. તોય હું ઈવન કોઈ કીધું ના. ગાડીનો તો મોટો ડ્રાઈવર છે, તોય મારા કીધું. ભાઈ હતો. પણ હા આવડતું લાયસન્સ મારા ભાઈ બાજુ. આનીવાળો પિલ્લર ગાલ્યો જો. આનીવાળો પિલ્લર રહ્યો એ રોજ હોય ઉઠીને ગાલે એ ચાલે ઊંડો ગાલી દો. હાલો પેલકા 15,000 નું નુકસાન આવ્યું પેશાજી પેલકા 15,000 નું નુકસાન મારા ભાઈને મારો ખાડો ખોદો. આની વાળો તલાજી આમ વ્યવહાર આની વાળો. કોઈ બી તમારો સેટો હોય તો વ્યવસ્થિત આની વાળો પથરો ના ગલાય. ટાયર ફૂટી ગયું 15,000 નું નુકસાન. ઘડિયા યાર અમાર નુકસાન આવે. નુકસાન આલે યાર અમારે હવે હેડવાડો રોજ જોઈ છે યાર. અમારો આ ઘઉં બહુ પાછા છે એટલે હવે રોજ અમાર નહીં જોવે. ભાઈ એક મિનિટ હોભળો મારી વાત. બોલો બોલો. એક શાંતિ રાખજો. તય મત બોલજો કે ભાઈ તય મત બોલજો. આ પિલ્લર ગાલ્યો કે હવે આપણે એટલે હવે છે ને તમારો ઓય સેજ ઓમ થઈને ઓસ્તીન હેડવાનું. હવે ઊંડો ગાલ દીધો રાતનું ખબર ન રહે. રાતની ખબર ના રહે મારે પેલકા 15,000 નું નુકસાન આવ્યું. ઊંડો ગલાયો છે. હા તો અને આ તો સારું થયું ગાડી કુવા પર મેચીને આવ્યો નકર ફૂટી ગયો. ટાયર ફૂટી ગયો તો સારું થયું. એવું ના ચાલે છે આજે. પચી ગયો હેડો તો જવું પડશે. સારું જો હેડો. અને હવે છે ને તમારો ઓમ વસ્તીન છે છે. હા તો હવે તો વાસ્તીને આજે પણ સમજાઈ દેજો ને હા, હા. જાલમાં ખસી ગયો. હા. પગ ભાગશે કે હલકા મુકા અઠવા ઉપાવ. મને લડાઈ માં તો શાયદ ચાલ ભાઈ. ચાલ ભાઈ. તમે જાઓ વર્ધીમાં. અને હું આ ઘઉં બહુ સંભાળીને જાઉં પેલો ઢોરને ઢોર પાવાનો છે. ઢોર પાઈ નાખ્યો. હારું. હું હમણાં 2-3 વાગે આવું છું. એ હારું.
અને હજાર તુલા કોઈ કરીને હલકા તો પાડી જ દેવું. ગાડીમાં સીધા accident. હું પેલો કોળો અને ધાર્યું પડ્યું ના ના તારા આપવાની જરૂર નહીં પડે હલકા તો સીધા એક્સિડન્ટ હવે તું તાર ચડાઈ દેજે બોલ્યા વણો તું તાર ચડાઈ દેજે ચીડી તો હું જોઈ લો એ તો હા વાત કહું હા આ ચેનલ ભાઈ એ ટાઈપની બનાવી છે મનોરંજન માટે અને કોઈને ખોટું ના લગાડવું બસ ખાલી મનોરંજન માટે બનાવી છે અમારી ચેનલ રાજા જહુ ચિત્રોડા લાઈક કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો